હેલો ફ્રેન્ડ, આજે અખિલા કિચનમાં આપણે લઈને આવ્યા છે બટરસ્કોચ લચ્છી. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક તપેલીમાં ઘરનું બનાવેલું આ દહીં આપણે અંદર નાખશું. આપણે જેટલા ગ્લાસ બનાવો એ પ્રમાણે આપણે દહીં લેશું. આ આપણે દહીં લઈ લીધું છે. હવે આપણે દહીંમાં છેણી ફેરવી લઈશું. જો આ આપણે એક રસ થઈ ગયું ઘોળવા ટાઈપ. હવે આપણે તેમાં નાખશું બટરસ્કોચ સિરપ. જો આ એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલી ઘરની મલાઈ નાખશું. જો લચ્છી એકદમ ક્રીમી લાગશે. આ આપણી બટરસ્કોચ લચ્છી તૈયાર છે. તો ચાલો હવે આપણે સર્વ કરીએ. પહેલા આપણે ગ્લાસમાં બરફ રાખશું. હવે આપણે લચ્છી બનાવેલી છે તે તેમાં નાખશું. હવે આપણે ઘરની મલાઈ થોડી થોડી તેમાં નાખશું. પછી તેને હલાવી લઈશું. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ મિક્સ છે એ નાખશું આપણે. ગુલાબની પાંદડી મૂકશું. હવે થોડું થોડું બટરસ્કોચ સિરપ છે તે ઉપર આપણે રાખશું. આ લચ્છી આપણી છે તૈયાર. ઉનાળામાં એકદમ ઠંડક આપે તેવી બટરસ્કોચ લચ્છી તૈયાર છે. જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.